નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવતી હોય, પછી એ પ્રથમ સામયિક પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, બોર્ડની પરીક્ષા હોય, પણ જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થી મિત્રોના ખભેથી ખભો મિલાવવા માટે જો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ એની સાથે મજબૂત બનીને, સમકક્ષ બનીને સાથે ન ઊભું હોય એવું પોસિબલ નથી. વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા નજીક આવી રહી છે. ચિંતા જેટલી તમારી છે એટલી અમને પણ ચિંતા છે, કારણ કે અમે પણ અમારા બાળકો ખૂબ સારું રિઝલ્ટ, ખૂબ સારું પરિણામ લાવી શકે તેવું ઈચ્છતા હોઈએ છીએ. તો બાળકો, તમે અહીંયા જોડાઈ ગયા છો. આ વિડીયોને પ્લીઝ મહેરબાની કરીને છેલ્લે સુધી જોજો, અને શક્ય હોય ને બાળકો તો આ વિડીયો જોઈને દરેક તમારી લિંક જ્યાં હોય, ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, બેનપણી, જ્યાં તમે પહોંચી શકતા હો ને ત્યાં આ વિડીયોને શેર કરજો. કારણ કે પ્રથમ સામયિક પરીક્ષામાં જે 8 ચેપ્ટર પૂછાવાના છે એમાંથી અત્યાર સુધી બોર્ડમાં કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ ગયા છે અને પૂછાવા લાયક એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું બાળકો હું તમને સરસ મજાનું લિસ્ટ આપવા જઈ રહ્યો છું. જો અહીંયા લખેલું છે બાળકો, ધોરણ 12 BA વિભાગ ઈ, એક પણ પ્રશ્ન બાળકો કટ થવા નથી દેવો, એક પણ પ્રશ્ન આખો પાછો થવા નથી દેવો. બસ તમારે છેલ્લે સુધી બાળકો મારી સાથે જોડાયેલા રહેવાનું છે, અહીંથી હલવાનું નથી. ઓકે, હિલેગા નહીં સાલા બાળકો, તમને ખૂબ ફાયદો થવાનો છે. ઓકે, વિશ્વાસ રાખો, ટ્રસ્ટ રાખો બાળકો. હું પ્રથમ સામયિક પરીક્ષા $2025 ધોરણ 12 મોસ્ટ આઈએમપી 5 ગુણના પ્રશ્નો, મોસ્ટ આઈએમપી 5 ગુણના પ્રશ્નો. ઓકે, ડન. ચાલ તો બાળકો સળંગ લખી દઉં છું. બસ તમે ચેપ્ટર તમારે ઓળખવાના છે, એટલી મહેનત તો તમે કરશો ને. પણ જે હું પ્રશ્નો આપું છું ને સાહેબ, આમ જો ધુઆધાર, અફલાતુન, જોરદાર, જબરજસ્ત પ્રશ્નો છે, હે ને. ચાલો, 1 2 3 એકદમ મસ્ત ડેકોરેટિવ કલરફુલ તમને આપવાના છે પ્રશ્નો. સૌથી પહેલા આપણે શરૂ કરીએ યલો. સૌથી પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. એક થી એક ચડિયાતા પ્રશ્નો બાળકો. મારા આ પ્રશ્નોનું લિસ્ટ પૂરું થાય ને તમારે સમજી લેવાનું, તમારી પરીક્ષાના પેપરમાં આ પ્રશ્નોનું લિસ્ટ શરૂ થશે. ઓકે, ચાલો. ત્યાર પછી બાળકો હું તમને સરસ મજાનો પ્રશ્ન આપું. નંબર 2, આયોજન એટલે શું? આયોજનની લાક્ષણિકતા સમજાવો. આયોજન એટલે શું? આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો. આયોજન એટલે શું? આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યાર પછી બાળકો લઈએ નંબર 3, મોસ્ટ આઈએમપી. 1 થી 1 ચડિયાતા પ્રશ્નો છે બાળકો, બિલકુલ પણ સ્કીપ કરવાનો પ્રયત્ન ન કરતા. ઓકે, નંબર 3 પર જઈએ તો બાળકો આવશે આયોજનની વ્યાખ્યા આપી. આયોજનનું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 5 માર્ક્સમાં. આયોજનની વ્યાખ્યા આપી. આયોજનની બાળકો વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. ત્યારબાદ જોઈએ નંબર 4,
તો 4 નંબર પર આવશે બાળકો આયોજનની મર્યાદા સમજાવો. આયોજનની મર્યાદા સમજાવો. ત્યાર પછી બાળકો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે. 5મો પ્રશ્ન સરસ મજાનો પ્રશ્ન છે. વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતા તમને પૂછાય, તૈયારીમાં રહેજો. બીએ વિષયમાં બ્લુપ્રિન્ટ ક્યારે ફિક્સ હોતી નથી. ઘણાને એવો વેમ છે કે સર ચોથા ચેપ્ટરમાં થોડો 5 ગુણનો પ્રશ્ન પૂછે, બોર્ડ છે ભાઈ, ગમે એ પૂછી નાખે. તો બોર્ડમાં ગમે એ પૂછી શકતા હોય તો પ્રથમ પરીક્ષામાં પૂછી શકાય. તૈયારીમાં રહેવું, હે ને? આપણે પૂરા માર્ક્સ લાવવા હોય તો આપણે તૈયારીમાં રહેવું પડે બાળકો. તો વ્યવસ્થા તંત્રનો અર્થ આપી વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યાર પછી આવશે બાળકો નંબર 6 ભરતી એટલે શું? ભરતી એટલે શું? ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ત્યાર પછી લઈએ બાળકો નંબર 7. 7 નંબર પર લઈએ તો ભરતી એટલે શું? સ્ક્રીનશોટ લઈ લેજો હું કહું ત્યારે. ભરતી એટલે શું? ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. કેવા બાળકો? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ઓકે, ચાલો. ત્યાર પછી બાળકો આપણે લઈએ નંબર 8. કર્મચારી પસંદગીની પ્રક્રિયા સમજાવો. વાહ ભાઈ વાહ. પ્રક્રિયા તો બહુ પૂછાય બાળકો. કર્મચારી પસંદગીની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી આપણે લઈએ બાળકો નંબર 9. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. અને ત્યાર પછી બાળકો લઈએ નંબર 10. માસ્લો દાદા મોસ્ટ આઈએમપી પ્રશ્ન. માસ્લોની જરૂરિયાતોનું અગ્રતાક્રમની આકૃતિ દોરી સમજાવો. માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમની આકૃતિ દોરી સમજાવો. અને બાળકો છેલ્લો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન. અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કા સમજાવો. 1 થી 1 ચડિયાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ સમજાવો.
રેડી? ચાલ, આટલું ક્લિયર થયું બાળકો? યસ ઓર નો? તો બાળકો 11 નો મેં ચાંદલો કરી દીધો છે. જોઈ લો, કોઈ પણ આપણે શુભ કાર્યની શરૂઆત કરતા હોય એટલે 11 થી કરતા હોય, બરોબર? તો મેં તમને 11 પ્રશ્નોનો ચાંદલો કરી દીધો છે. હવે તમારી જવાબદારી બને છે કે તમે એને કેવી રીતે તૈયાર કરો છો. જોઈએ તો હજુ એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ઓકે, ત્યાર પછી આ 3 પ્રશ્નોનો પાછો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને બાળકો આ વિડીયોને તમારે શું કરવાનું છે? તમારા સંપર્કમાં રહેલા દરેક બાળકોને, એટલે સગા સંબંધીનો શેર કરાય, ભલે એ તમારું એનું બાળક તમારા સંપર્કમાં નથી, પણ શું ખબર 12માં ભણતું હોય, તો તમારા ફોનમાં જેટલા પણ કોન્ટેક્ટ હોય ને બધાને વિડીયો શેર કરી દેજો. કારણ કે બાળકો તમે શેર કરશો ને, તમારા થકી આ વિડીયો કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીના હાથમાં ગયો અને એને જો પ્રથમ પરીક્ષામાં ફાયદો થશે ને સાહેબ, તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાશે અને એનો ફાયદો બોર્ડમાં પણ થશે. અને અમારું લક્ષ્ય છે કે બોર્ડમાં અમારી સાથે જોડાયેલો દરેક વિદ્યાર્થી ટોપ કરે, સારા માર્ક્સ લાવે, સારું એનું કરિયર બને, સારા ટકા થકી સારી કોલેજ મળે. તો બાળકો એ હેતુથી અમારે તમારા સપોર્ટની જરૂર છે. તમારે વિડીયોને શેર કરવાનો છે અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને લાઈક કરવાની છે. મળીએ બાળકો, આવજો, બાય બાય, ટેક કેર.